fishermen and the fisher families depend for their livelihood on the state of the ocean and also the state of the market. And this is why it has become necessary to strengthen the technological capacity of fishermen. The MS Swaminathan Research Foundation has been able to take the new technology of fisher friend application with mobile phone, which get data from Incois in Hyderabad. This is a transformational technology which has completely transformed the lives of the small fishermen and also risk-free. FFMA મોબાઈલ એપ્લિકેશનને એ રીતે બનાવાઈ છે કે માછીમારોને જોઈતી વૈજ્ઞાનિક માહિતી સરળતાથી આંગળીના ટેરવે મળી રહે. ઘણા ખરા નાના માછીમારોને અલગથી જીપીએસ ખરીદવું પરવડતું નથી. તેઓ હોંશે હોંશે FFMA દ્વારા ફોનમાં રહેલ જીપીએસ સગવડનો ઉપયોગ કરે છે. તેને લીધે સંભવિત માછીમારીના વિસ્તારો સુધી પહોંચવું, ભારત શ્રીલંકા આંતરરાષ્ટ્રીય સરહદના 5 કિલોમીટર પહેલા ચેતવણી મેળવવી, તેમના પરંપરાગત માછીમારીના વિસ્તારોની નકશા પર નોંધણી અને સલામત લંગર માટે કટોકટી દરમિયાન નજીકના બંદરની શોધખોળ વગેરે વગેરે મુશ્કેલ કાર્યો પણ હવે સરળતાથી થઈ જાય છે. માછીમારી વખતે કઈ કઈ સમસ્યા નડે છે? અમે વાયરલેસ કે જીપીએસ ખરીદી નથી શકતા કેમ કે અમારો દૈનિક પગાર જ એટલો નથી. કામ કરવા માટે મધદરિયે જવું પડે છે. વધુ અંદર ઇન્ટરનેશનલ બોર્ડર છે. બહુ મુશ્કેલી થાય છે. એ જગ્યાએ અંધારું હોય છે અને સિગ્નલ મળવામાં ખૂબ મુશ્કેલી થાય છે. જીપીએસ સાથે હોવાથી ઘણી મદદ મળે છે. એનાથી ઈસ્ટ, સાઉથ વગેરે દિશાઓ સમજાય છે અને ઘર સુધી પહોંચવું સરળ બને છે. સુનામી બાદના સમયમાં માછીમારી વ્યવસાયના જોખમો ઘટાડવા MSSRFએ 2007માં ક્વોલકોમ વાયરસ સાથે ભાગીદારીમાં CDMA આધારિત ફિશર ફ્રેન્ડલી મોબાઈલ એપ્લિકેશન વિકસાવ્યું. In the year 2013, MSSRF played a critical role in redesigning the application through a participatory approach engaging the fisher community. સ્વામિનાથન રિસર્ચ ફાઉન્ડેશનની મદદથી અમને જીપીએસ પોઈન્ટ્સ મળે છે. એ પોઈન્ટ્સથી ખબર પડે છે કે અમારે કેટલા અંતર સુધી જવાનું છે. પહેલા જ્યારે હિલ્સા, પાપલેટ, ઝીંગા, ટૂના માછલીઓ શોધવા અમે સમુદ્રમાં જતા હતા તો અમને 5 થી 6 દિવસ લાગી જતા હતા, પણ આજકાલ 2 થી 3 દિવસમાં અમારું કામ થઈ જાય છે. જીપીએસ બહુ કામની વસ્તુ છે. પહેલા અમે માછલી પકડવા સમુદ્રમાં જતા હતા અને માછલી પકડીને પાછા ફરતી વખતે હવામાન ખરાબ હોવાને લીધે અને અંધારાને લીધે બહુ તકલીફ પડતી હતી. જીપીએસ એપ્લિકેશનને લીધે જીવન સરળ બન્યું છે. જો હવામાન ખરાબ પણ હોય તો અમે નિશ્ચિંત થઈને ઘરે બેસીએ છીએ અને છોકરાઓ પણ આજકાલ સારી કમાણી કરે છે. I congratulate our own scientists and at the same time the Qualcomm authorities for introducing this transformational technology in the lives of our artisanal fishermen. અમારા પ્રયાસોમાં સહભાગી થનાર ભાગીદારો અને હિસ્સાધારકોનો ખૂબ ખૂબ આભાર.